નમો સિદ્ધાણ નમો યરિયાણ નમો વજ્જાયાણ નમો લોય સૌ સાહુણ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસ પરમં હવૈ મંગલં. દેવાનું પ્રિયો, જે થવાનું હોય તેનાથી ડરવાનું ન હોય. જે થવાનું હોય એનાથી ડરવાનું ન હોય, એને સ્વીકારવાનું હોય. जो होने वाला है उससे डरना क्या, जो बनने वाला है उससे दूर क्या भागना. इसलिए हमने कल आपको इस सवेर में कहा था कि हमारे अंदर में डेथ का प्लानिंग होना चाहिए. क्या हमारे अंदर में डेथ का प्लानिंग होना चाहिए. जो होने वाला है उससे डरना क्या. कल मेरे पर शायद बहुत सारे 30-40 लोगों ने मैसेज भिजवाए कि गुरुदेव आपका प्रवचन सुनते सुनते बहुत हार्ट बीट्स बढ़ गई थी. મૃત્યુની વાતથી ડરવું, મૃત્યુની વાતથી ડરવું એ પણ આપણી એક વીકનેસ છે. જીવનની વાસ્તવિકતાઓને જેને સ્વીકારી લીધી હોય ને, જીવનની વાસ્તવિકતાને જેને સ્વીકારી લીધી હોય ને, એની સિચ્યુએશન, એની પ્રોબ્લેમ એ હંમેશા પોતાના પ્રોબ્લેમને નાનો બનાવી દે. સમજદાર મોટા પ્રોબ્લેમને નાનો બનાવી દે અને અણસમજુ નાના પ્રોબ્લેમને મોટો બનાવી દે. હેલો, સમજદાર નાના પ્રોબ્લેમને પ્રોબ્લેમ જ ન માને અને અણસમજો હોય ને એ નાના પ્રોબ્લેમને શું બનાવી દે, મોટા બનાવી દે. મૃત્યુ પ્રોબ્લેમ છે કે મૃત્યુ તો નવા જીવનની શરૂઆત છે. તમે નવા ઘરે જયારે નવો બંગલો બનાવીને રહેવા જવાના હોય ને, હવે આ જૂનું ઝૂંપડું છોડવું પડશે ને, જૂનું મકાન આપણે અહીંયા આટલા વર્ષથી રહ્યા હતા, અને એની વેદના વધારે હોય કે નવા બંગલામાં જવાની હેપીનેસ વધારે હોય. સિમ્પલ.
અને જો નવા બંગલામાં જવાની હેપીનેસ હોય, એમ નવ જીવનની હેપીનેસ હોય, તો આ જીવનને છોડવાની કોઈ વેદના ના હોવી જોઈએ. અને જે પહેલેથી પ્રિપેર થઈ ગયા હોય ને, જેની પહેલેથી તૈયારી થઈ ગઈ હોય ને, જૈન દર્શનમાં એક સિસ્ટમ આપે છે કે તમારે જ્યાં જન્મ લેવાનો હોય ને, એ જગ્યા તમે જોઈને પાછા આવી શકો. બોલો, ખબર તમને? તમે આટલા વર્ષોમાં ક્યારે સાંભળ્યું છે? જૈન દર્શનની અંદરમાં એવી એક સિસ્ટમ આવે છે જેને કહેવાય છે કે મારણાંતિક સમુદ્ઘાત. મારણાંતિક સમુદ્ઘાત એટલે શું? કે મૃત્યુની પહેલા 48 મિનિટ પહેલા તમારે જ્યાં જન્મ લેવાનો છે ત્યાં જઈ જોઈ બધું વાતાવરણ ત્યાં ટચ કરી અને ફરી પાછા અહીંયા આવી અને શાંતિપૂર્વક તમારી વિદાય થાય. એને મારણાંતિક સમુદ્ઘાત કહેવાય છે. સમુદ્ઘાતની વ્યાખ્યા એ છે કે જીવન હોવા છતાં પણ જીવનું શરીરની બહાર નીકળવું. જીવન હોવા છતાં પણ મૃત્યુ થયું નથી, છતાં પણ વગર મૃત્યુએ દેહમાંથી બહાર નીકળી રાઉન્ડ મારી અને પાછા આવી શકાય. તેને મારણાંતિક સમુદ્ઘાત કહેવાય છે. જૈન દર્શનમાં શરીરમાંથી આત્માને બહાર કાઢવાના અલગ અલગ કારણો બતાવ્યા છે. અને એમાંના એક કારણ બતાવ્યું છે ક્રોધ. વ્યક્તિ જ્યારે બહુ ભયંકર ગુસ્સામાં આવે ને, તો તમે જો એ છે ને ધ્રુજવા લાગશે. એ ધ્રુજવા કેમ લાગે ખબર છે? કેમ કે એના બોડીમાંથી એનો આત્મા છે ને બહાર નીકળતો હોય. ભયંકર જ્યારે વ્યક્તિ ગુસ્સામાં આવી જાય ને, ત્યારે એને કસાઈ નામનો એક સમુદ્ઘાત કહેવાય છે. અને જ્યારે વ્યક્તિ કોઈ ભયંકર વેદના કે પીડામાં આવી જાય, કંઈક વાગ્યું હોય ને ભયંકર આંગળી, એમાં તમે જોજો મોટા ભાગે આંગળી જો દરવાજામાં આવી જાય ને પછી લોકો શું કરશે ખબર છે? હાથને હલાવશે. કેમ હલાવશે? એ સમયે એટલા પાર્ટમાંથી પોતાના આત્માને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે. એ પ્રયત્નને વેદના સમુદ્ઘાત કહેવામાં આવે છે. જીવન હોવા છતાં પણ આત્માને બહાર કાઢવાની પ્રોસેસ છે જેને સમુદ્ઘાત કહેવાય છે. અને એટલે જ સાચો સાધક એ હોય જેને પોતાના મૃત્યુનો કોઈ ડર ન હોય, જેને પોતાના મૃત્યુની કોઈ વેદના ન હોય, જેને પોતાના મૃત્યુની કોઈ તકલીફ ન હોય. સાચો સાધક એ હોય જેનું હંમેશાને માટે મુસ્કુરાતા ચહેરે મૃત્યુ થતું હોય. જવાનું છે, પાક્કું જ જવાનું છે, પાક્કું જ. ફરી એકવાર પોતાને પૂછો તો, જવાનું છે, પાક્કું જ. તમે તમારા ફાધરની વિદાય જોઈ છે? જોઈ છે. દાદાની વિદાય જોઈ છે? જોઈએ કે ન જોઈએ, સાંભળી તો છે જ. ફિક્સ છે કે જવાનું જ. તો જેના માટે શું તરદેવ, જેના માટે એ સમયે ને મને અપ્સરા આઈસ્ક્રીમ મારે હમણાં છે ને ત્યાં જ ચાલે કે ન ચાલે? ન ચાલે. તો દવાનો પ્રયોગ અમે ઓળખતા બધાને હોય. ખબર જ છે કે આ દુનિયાનો કોઈ આઈસ્ક્રીમ ક્યારે પરમાનન્ટ ન રહી શકે, ઓગળવાનો છે. હેલો, એમ આ દુનિયાનો કોઈ પણ જીવ અંતે શું થવાનો છે? હા, કોઈ વહેલો હોઈ શકે, કોઈ થોડોક, કોઈનું અચાનક હોઈ શકે, કોઈનું. જૈન દર્શન એમ કહે છે કે જેને પોતાના મૃત્યુની ચિંતા કરતા આવડે ને, જેને પોતાના મૃત્યુની ચિંતા કરતા આવડે ને, એ જ પોતાના મૃત્યુનું પ્લાનિંગ કરી શકે.
અને જેમ 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 મૃત્યુનું પ્લાનિંગ થવા લાગે ને, છેલ્લે જે છોડવાનું છે એને મારે આજથી છોડતા શીખવાનું છે. છેલ્લે જે છોડવાનું છે એને મારે આજથી છોડતા શીખવાનું છે. અને જેને છોડતા જે શીખી જાય છે ને, એને છૂટે ત્યારે વેદના નથી થતી. બે બાળકો રમતા હોય ને મારી પાસે, તો હું જોતો એને કોઈ આપી દે ને, તો કેટલાક બાળક કેવા હોય ખબર છે, ફટ આપી દેશે ઇઝીલી. એટલે આપ્યા પછી એ ક્યારે રડશે નહીં. બીજા બાળકને કોઈ આપી દે ને, શું કરશે? ચાલુ કરશે. અને એમાં પણ જો સામેવાળું બીજું હશે, જો એની પાસે છીનવી લેશે ને, શું થશે? રડશે કે નહીં રડે? એને ગુસ્સો આવશે કે નહીં આવે? એને તકલીફ થશે કે નહીં થાય? પેલું બાળક જે છે સામે ચાલીને છોડી દે છે, એટલે એને છોડ્યા પછી પણ અને છૂટી ગયા પછી પણ એના ચહેરા પર આનંદ છે. અને બીજા બાળકનું છૂટતું નથી, એટલે જ્યારે કોઈ છીનવે છે, જ્યારે કોઈ છીનવે છે ત્યારે એના ચહેરા ઉપર વેદના, આંસુ અને આક્રંદ હોય છે. મૃત્યુ તમારી પાસે જીવન છીનવી લે એવું હોવું જોઈએ કે તમે સામે ચાલીને કહી દો, ચાલ તું આવે ને મારી તને આપવાની તૈયારી છે. તમને લાગે સહેલું? હું માનું છું કે બોલવું સહેલું, પરંતુ મેં એવા કેટલાય આત્માઓને જોયેલા છે, એવા કેટલાય સંતોને જોયેલા છે, જેને હું જ્યારે પણ મળતો ને ત્યારે મને કહેતા કે હું તો ગમે ત્યારે તૈયાર છું. અને પછી જ્યારે એનું મૃત્યુ આવવાની અડધી કલાકની વાર હતી ને, અડધી કલાક પહેલા એણે બધાની પાસે જઈને કીધું, હું તમને બધાને ખમાવું છું, મારો સમય થઈ ગયો છે. એકની પાસે જઈ નમી ઝૂકી, હું તમને બધાને ખમાવું છું, મારો સમય થઈ ગયો છે. આરામથી જાય, ઉપાસીના ખૂણામાં બેસે, કાઉસગની મુદ્રામાં બેસે અને હળવે 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 જીવની વિદાય થાય. બેઠા બેઠા કાઉસગની મુદ્રામાં એને ખબર છે કે મારો સમય થઈ ગયો છે અને હું ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છું. અડધી કલાક બધાને ખમાવી આવે, હસતા ખીલતા મુસ્કુરાતા ચહેરે બધાને ખમાવે. એવું એક મહાત્મા, એનું નામ મહાત્માજી હતું, અને એ જામનગરમાં એની વિદાય થઈ. અને વિદાય થઈની પહેલા એણે આને શું કહેવાય, મુસ્કુરાતું મૃત્યુ. મુંજાયેલું અને મુરઝાયેલું મૃત્યુ એ કાયરોની નિશાની છે. મુંજાયેલું અને મુરઝાયેલું મૃત્યુ એ હંમેશાને માટે કાયરોની અણસમજોની નિશાની છે. વીરનો વારસદાર, ભગવાન મહાવીરનો વારસદાર કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? એની માટે શું તૈયારી કરવી? જે છોડવાનું જ છે એને મારે છોડતા શીખવાનું છે. વન લાઈન ખાલી. ઓકે, પ્લાનિંગ કરો કે મૃત્યુ પછી છે ને આ નથી રહેવાનું, પછી આ નથી રહેવાનું, પછી આ નથી રહેવાનું, પછી આ નથી રહેવાનું, આ છોડવાનું છે. તમારી પાસે જેટલું પણ છે એનું લિસ્ટ બનાવશો ને, લિસ્ટમાં તમને ખબર પડશે કે યસ, આ સાથે આ છોડવાનું છે, આ સાથે આ છોડવાનું છે, આ સાથે આ છોડવાનું છે. છોડવાનું લિસ્ટ લાંબે હશે કે સાથેવાળું લિસ્ટ લાંબુ હશે? હેલો, છોડવાવાળું લિસ્ટ લાંબુ હશે કે સાથેવાળું લિસ્ટ લાંબુ હશે? જ્ઞાની એને કહેવાય જેનું સાથેવાળું લિસ્ટ લાંબુ હોય ને છોડવાવાળું લિસ્ટ ટૂંકું હોય. અજ્ઞાની એને કહેવાય. હેલો, અને એટલે જ અમે તમને કહીએ છીએ, ડરપોક કોણ હોય? ડરપોક કોણ હોય? જેને પકડી રાખ્યું હોય, જેને પોતાની જાતને પકડી રાખી હોય ને ડરપોક હોય. જેને પોતાની જાતને સોંપી દીધી ને, સબ સौंप दिया तेरे चरणों में, अब मुझे चिंता किस बात की है? હવે મને ડર કઈ વાતનો છે? હવે જે છે એ તારું છે, હવે જેમ છે એમ તારું છે, જેવું છે એવું તારું છે. હું સારો છું તોય તારો છું, અને હું કદાચ નબળો છું તોય તારો છું. કદાચ મારામાં 10 દોષ છે તોય હું તારો છું, અને કદાચ મારામાં 2 ગુણ છે તોય હું તારો છું,
અને એટલે જ મારે તમને આ પ્રેરણા આપવી છે. શેની પ્રેરણા? જે દિવસે તમારી વિદાય હોય ને એ દિવસે તમારું સર્ટિફિકેટ બનતું હોય. શેનું? મૃત્યુ એ તમારા જીવનનું સર્ટિફિકેટ છે. હાર્દિકભાઈ, શું? મૃત્યુ એ તમારા જીવનનું સર્ટિફિકેટ છે. અને સર્ટિફિકેટમાં બધી જ ક્વોલિટીઝના માર્ક્સ મુકાતા હોય. ફિયર કેટલું, આસક્તિ કેટલી, રાગ કેટલો, મમત્વ કેટલું, પરિગ્રહ કેટલો. અને જેમ 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 તમામ અવગુણો ઉપર 0.000000000 બનતું જાય ને, ત્યારે છેલ્લે માર્ક્સ આવે કે સફળ મૃત્યુ 100માંથી 100%. શું લાગે છે તમને? શું લાગે છે? કોઈ વ્યક્તિ કે રમીને પછી નીકળે તો છેલ્લે એને બધું આપે ને, બધું હાર જીતનું મેડલ મળે, એને સર્ટિફિકેટ મળે. એમાં જીવનની સ્કૂલમાંથી પણ, જ્યારે જીવનની સ્કૂલમાંથી પણ બહાર નીકળશું ત્યારે આપણા હાથમાં પ્રિન્સિપાલ સર્ટિફિકેટ આપશે ને. એમ પરમાત્મા રૂપી પ્રિન્સિપાલ સર્ટિફિકેટ આપશે. યસ, જો ઓલા બધામાં 10%, આમાં 40%, આમાં 30%, આમાં આટલા ટકામાં, તે બધાનું પછી લાગશે કે મૃત્યુ 30% સક્સેસ, બટ 70%. અને એટલે જ સાધક એને કહેવાય. આ ખાલી વ્યાખ્યાન સાંભળવાનું યાદ રાખજો. વ્યાખ્યાન આ શિબિર એટલા માટે જ છે. એક એક શબ્દ હાર્ટ સુધી અને એનું પ્લાનિંગ. મોસ્ટલી જૈન દર્શનમાં હમણાં આપણે ત્યાં બસ વ્યાખ્યાન બધા સાંભળે પછી નહીં, એમ નહીં. એની ઉપર આ શિબિર પૂરી થાય એટલે 2 કલાક સુધી એકલા ખૂણામાં બેસી અને માત્ર પોતાનું સર્ટિફિકેટ પોતે પહેલા બનાવવાનું શરૂ કરો. યસ, આસક્તિ આટલા ટકા છે, મોહ આટલા ટકા છે, ક્રોધ આટલા ટકા છે, રાગ આટલા ટકા છે, પરિગ્રહનો આટલું છે, સંબંધો આટલા છે. ધીરે 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 સ્કૂલનો સ્ટુડન્ટ શું કરે? ઓકે, સાયન્સમાં પર્સન્ટેજ ઓછા છે ના, મેથ્સ પાવરફુલ છે, પણ સોશિયલ સ્ટડી જરાક, તો એની મહેનત શું થઈ જાય? એની મહેનત શરૂ થઈ જવી જોઈએ. અને એટલા જ માટે પહેલી લાઈન મેં તમને પહેલા કીધી, જે અંતે છોડવાનું છે એમાંથી આજે શું શું છૂટી શકે એમ છે. ઓકે, મેં પ્લાનિંગ કર્યું છે અંતે આટલું છૂટવાનું છે ને, તો આ મહિનામાં મારે આટલું છોડવું છે. નેક્સ્ટ 3 months પછી મારે આટલું પ્લાનિંગ છે. નેક્સ્ટ 6 months પછી મારું આટલું પ્લાનિંગ છે. નેક્સ્ટ 2 yearsમાં મારું આટલું પ્લાનિંગ છે કે મારે આટલું 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 છોડી. કેટલાક લોકોનું મૃત્યુ ભારે ખમ હોય અને કેટલાક લોકોનું મૃત્યુ હળવું હોય. જેની પાસે કંઈક હોય ને, એને એની ચિંતા હોય. જેની પાસે કંઈ રહે નહીં ને, એની પાસે એની ચિંતા રહે કે ન રહે. અને જેની પાસે ચિંતા ન રહે એનું મૃત્યુ હળવું હોય કે ભારે હોય. બરાબર? અને જેની પાસે કંઈક હોય ને, એટલે એનું મૃત્યુ શું હોય? અને એટલા જ માટે પરમાત્માએ કીધું, જેના રિલેશન વધારે એના એન્ડ ટાઈમ પર રિએક્શન વધારે. જેના રિલેશન્સ વધારે એના એન્ડ ટાઈમ પર રિએક્શન્સ વધારે. અને એટલા જ માટે આપણે ત્યાં વાનપ્રસ્થાશ્રમ ધીરે 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 એ રિલેશન્સને ઘટાડતા જાય. પ્રેમ બધા જ સાથે પણ સંબંધમાં શૂન્યતા આવતી જાય. પ્રેમ બધા સાથે પણ સંબંધમાં શું આવતી જાય? શૂન્યતા આવતી જાય. અને જેમ 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 સંબંધમાં શૂન્યતા આવતી જાય ને, એમ એમ સંબંધની અપેક્ષાઓનો ભાર ઘટતો જાય.
જેમ જેમ સંબંધની અપેક્ષાઓનો ભાર ઘટતો જાય ને એમ એમ વ્યક્તિનું મૃત્યુ હળવાશ ભર્યું હોય. અને નહીં તો મૃત્યુ સમયે પણ અપેક્ષાઓના ભાર સાથે પણ મેં કેવડાયું, પણ એ તો છેલ્લે પણ એને ખબર છે મારી તબિયત આટલી ખરાબ છે, મેં 3 વાર ફોન કર્યા તોય હજી એકવાર મળવા આવતા, એને ખબર છે હું ક્યારે વયો જઈશ કે ખબર નથી તો મળવા. અમે કોકની ઘરે પગલાં કરવા ગયા હોય ને તો દાદાજીને મંગલિક કહેવા ગયા હોય. દાદાજીને મંગલિક કહીને પછી કે દાદાજી બધું બરોબર છે ને? આમ તો બધું બરોબર છે ગુરુદેવ, હવે કંઈ ભરોસો રહ્યો નથી. દીકરાને 3 વાર ફોન કર્યો પણ તોય હજી એને એમ નથી થતું કે હા હું બેંગ્લોરથી મુંબઈ આવી જાઉં. ખબર છે, દેખાય જ. આ બની ગયેલી ઘટના કહું છું તમને. દાદાજીનો ચહેરો મારી નજર સામે છે અત્યારે. ખબર છે કે હવે ડોક્ટરે પણ કહી દીધું છે કે 5-7 દિવસ 10 દિવસ બાકી છે. અપેક્ષાઓનો ભાર. કઈ અપેક્ષાનો ભાર? મેં દીકરાને 3 વાર ફોન કર્યો પણ તો પણ હજી બેંગ્લોરથી. એટલે હવે લાસ્ટ મિનિટ સુધી દાદાજી જતા 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 પણ શું કરશે? ભાર લઈને જશે કે હળવા થઈને જશે? એ આવ્યો નહીં એની અપેક્ષા લઈને જશે. દેવાનું પ્રિયો, આવું મૃત્યુ સુધરે કે બગડે? આવું મૃત્યુ સુધરે કે બગડે? અને આવું મૃત્યુ બગાડવા વાળા બીજા કોઈ હોય કે આપણું મન હોય? આવું મૃત્યુ બગાડવા વાળું આપણું મન હોય કે બીજું કઈ હોય? જવાનું નક્કી જ છે. જવાનું નક્કી જ છે. પરમાત્માએ કહ્યું છે ને, મૃત્યુ સુધારતા આવડે ને એનું નામ સંથારો. સંથારો એટલે એમ નહીં કે પચખાણ લઈને સૂઈ ગયા અને બસ હવે ભગવાનનું નામ લે છે, સંથારો નહીં. સંથારો એટલે શું? જેને મૃત્યુ સુધારતા આવડે ને એનું નામ સંથારો. સંથારાની સિમ્પલ વ્યાખ્યા, જેને સંકેલો કરતા આવડે ને એનું નામ સંથારો. ખબર જ છે કે 6 વાગ્યાની ટ્રેન પકડવાની છે અને 5:30 થવા આવ્યા છે, તો હવે પથારીમાંથી સંકેલો કરવાનું, હજી પથારી પર સુતા જ રહેવાનું. રાઈટ? જેને સમય પર સંકેલો કરતા આવડે ને સુખી, અને જેને સમય પર સંકેલો કરતા ના આવડે ને એ છેલ્લી મિનિટે દુખી. સંબંધને સંકેલતા આવડવું જોઈએ, કેમ કે પાથરતા તો તમને બહુ આવડે છે. સંબંધને પાથરવા બહુ સહેલા જ, પણ સંબંધને સંકેલવા અઘરા જ. પણ જેને સંબંધને સંकेलता आवड़ जाए. वैद साहब आपको समझ में आ रहा है क्या? मैं गुजराती बोल रहा हूं आज, यहाँ पे शिविर चल रही, इसमें थोड़ा गुजराती पर आ गया हूं. लेकिन हमारी आपको यही प्रेरणा है क्या? समय पर क्या करना चाहिए? समय पर वाइंड अप. और जिससे परफेक्ट वाइंड अप करना आता है ना, उसकी लाइफ में, उसके एंड समय में, उसके चेहरे की मुस्कुराहट, मृत्यु भी उसे देखकर शर्मा जाती है कि क्या मुस्कुराहट है. हेलो. એટલે જેટલાને પણ 60 થઈ ગયા છે, જેટલાને 60 થઈ ગયા છે, હું 60 થી નીચે વાળા હમણાં નથી કહેતો, પણ જેટલાને 60 થઈ ગયા છે, 60+, क्या करने का? धीरे धीरे संबंधोनी पथारीओने संकेलता सीखी जाओ. संबंधोनी पथारी संकेली ले छे ने એને છેલ્લી ઘડી હડબડાટ નથી હોતો, એને છેલ્લી ઘડી પ્રોબ્લેમ નથી હોતો, એને છેલ્લી ઘડી કાંઈ દુઃખ નથી હોતું, કોઈ વેદના નથી હોતી. હવે એનાથી પણ આગળ વધીને જેટલા પણ દીકરાવાળા હોય ને એના કરતા વધારે દીકરીવાળાએ સાવધાન રહેવું. હું તમને બહુ એક રહસ્ય કહેવા માંગુ છું. માતા પિતાના હૃદયમાં દીકરાની चिंता 50% હોય, પણ દીકરીની ચિંતા છે ને 100% હોય. માતા પિતાના હૃદયમાં દીકરા માટેની સોફ્ટ કોર્નર, બેજ કોર્નર હોય, પણ દીકરી માટેના હાર્ટના દરેક કોર્નર હોય. કેટલા કબૂલ કરશે? આ કેટલા કબૂલ કરશે? અને એટલી મારી તમને પ્રેરણા છે
કે દીકરાવાળાએ 50% તૈયારી કરશે ને તોય નો પ્રોબ્લેમ, પણ દીકરીવાળાએ 100% તૈયારી કરવાની. શા માટે? કેમ કે જ્યારે હાર્ટમાં કોઈની માટેનું સોફ્ટ કોર્નર હોય ને, ત્યારે મૃત્યુ તમારા માટે હાર્ડ કોર્નર બની જાય. લાઈન યાદ રાખજો. જેના હાર્ટમાં દીકરી માટેનું સોફ્ટ કોર્નર વધારે હોય ને, એના હાર્ટમાં મૃત્યુ માટે હાર્ડ કોર્નર હોય. કેમ? કેમ? કેમ કે જેટલા લાગણીના તાર વધારે જોડાયેલા હોય ને, જેટલા લાગણીના તાર વધારે જોડાયેલા હોય ને, મૃત્યુના તીર વધારે વાગે. શબ્દ યાદ રાખજો. જેટલા લાગણીના તાર વધારે જોડાયેલા હોય ને, મૃત્યુના તીર એટલા વધારે વાગે. જેને કાંઈ ન હોય ને, કોઈ ન હોય ને, સાવ આમ જેને કહે ફકડ ગિરધારી હોય ને, અને સાવ આમ કાંઈ ચિંતા ન હોય ને, એવા માણસને પછી કે ઓકે તૈયારી, કાંઈ આગળ નથી, કોઈ પાછળ નથી, કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી, કાંઈ કોઈ માટે કાંઈ છે નહીં, એવા લોકોનો જીવનનો રસ પણ સુકાઈ ગયો હોય. એવા લોકોનો જીવનનો રસ પણ સુકાઈ ગયો હોય. કેમ? કેમ કે લાગણી સંસારીઓનું જીવન રસ હોય, અને જેવી લાગણી જાય ને એટલે સંસારીઓનો જીવન રસ સુકાઈ જતો હોય. અમે લોકો પહેલેથી તૈયારી કરીને આવ્યા હોય એટલે અમને પ્રોબ્લેમ ન થાય. પણ એ પ્રોબ્લેમ અમને પ્રોબ્લેમ થાય. કેટલાક ગુરુ ગોરાણીઓ છે ને, પોતાના ચેલા ચેલીના રાગમાં કે લાગણીમાં જો પડી જાય ને તેનું મૃત્યુ બગડી જાય. શું? જો ગુરુ પણ પોતાના શિષ્ય કે શિષ્યના મોહમાં કે રાગમાં કે લાગણીમાં કે મોહમાં કે પડી જાય ને તો મૃત્યુ બગડી જાય. એની ચિંતા થાય કે હવે મારા શિષ્યનું શું થશે, મારી શિષ્યનું શું થશે. ગુરુને ખબર હોવી જ જોઈએ કે બધા પોતાના શું લઈને આવ્યા છે, લક લઈને આવ્યા છે. લક હોય તો મલક મળે, ન હોય તો ઝલક ન મળે. દેવાનું પ્રિય, આજ આપણે ત્યાં બીજો કાર્યક્રમ પણ આવવાનો જ, એટલે મારે આ પહેલા કાર્યક્રમને થોડોક વહેલો પૂરો કરવાનો જ. 9:30 થયા જ, પણ ખાલી હજી 2 પોઈન્ટ આપું જ તમને. તમારા બેંકમાં 100 કરોડ રૂપિયા પડ્યા હોય, પણ તમારા પોકેટમાં 1000 રૂપિયા હોય, અને તમે રોડ ઉપર જ્યારે નીકળો ત્યારે બેંકના એ 100 કરોડ વધારે કામના કે પોકેટના 1000 વધારે કામના? સિમ્પલ વાત છે. તમારી પાસે જ્ઞાનના 1000 પુસ્તક હોય, પણ તમને બાય હાર્ટ ખાલી નૌકાર મંત્ર જ હોય. બાય હાર્ટ તમને ભક્તામર કે સાધુવનના કે ઉસગરમ કે XYZ કોઈ પણ ધર્મના કોઈ પણ મંત્રોચ્ચાર હોય, કોઈ પણ પ્રાર્થના હોય, કોઈ પણ ભક્તિ ગીત હોય, કોઈ પણ સાધનાના, પણ તમારી પાસે શાસ્ત્ર જ્ઞાન ગમે એટલું હોય, યાદ રાખજો છેલ્લે શાસ્ત્ર જ્ઞાન કામમાં નથી લાગતું. છેલ્લે પ્રભુ પ્રત્યેનું સમર્પણ ભાવ જ કામમાં લાગે છે. અને જેટલું બાય હાર્ટ હોય ને, એ તમારા પોકેટના 1000 રૂપિયા છે. અને ઓલું શાસ્ત્ર જ્ઞાન ગમે એટલું હોય ને તો પણ તમારા બેંકના કરોડો રૂપિયા છે. અને એટલે જ મને ગઈકાલે એક મેસેજ આવેલો હતો. ધારીની અંદર એક ભાઈ 70-80 વર્ષની ઉંમરે હવે આખી સામયિક શીખી ગયા અને સ્તુતિઓ અને ભક્તિઓ અને બધું શીખી રહ્યા છે. એને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો હવે સમજાય છે કે છેલ્લે પાછું આ જ કામમાં લાગી રહ્યું છે, અને કે હું બીજા બધાની સાથે વાતોચીતો ગમે એટલું કરું ને, પણ એમાં જેટલી શાંતિ નથી મળતી ને, હું જ્યારે પ્રભુની ભક્તિમાં જોડાઈ જાઉં છું ને, એ ભજન ગાઉં છું ને, એટલી શાંતિ જાણે કેમ પરમાત્માના ખોળામાં બેઠો હોય એનું બાળક બની ગયો ને એવું મને લાગે છે. એનો મિનિંગ શું થયો?
એટલે તમને 10 ભક્તિ ગીતો ગાતા આવડવા જોઈએ. બુકમાં હોય ને સીડીમાં હોય નહીં. કેમ કે છેલ્લે કાન પણ કામ કરતા હોય કે ન કરતા હોય, છેલ્લે કાન પણ કામ કરતા હોય કે ન કરતા હોય, અને કોઈ સંભળાવે કે ન સંભળાવે, પણ જો પોતાને આવડતા હોય તો એ તમારા પોકેટની 1000 રૂપીસની, સમજાય છે? અને એટલે જ મારે તમને એક પ્રેરણા આપી છે. બહુ સરસ. અહીંયાના જે ગ્રામજનો છે ને, બપોરે જ્યારે બા સ્વામી પાસે બેઠા હોય, ઓહો, જે ગીતો લલકારતા હોય, જે ભક્તિ કરતા હોય, મારો રામના નામનો લખ્યો કાગળ, અને બા સ્વામી સમજે કે રામના નામનું સીતાફળ. ન સમજાણું કઈ? મતલબ માળીએ ગાયું કે રામના નામનો લખ્યો કાગળ, લક્ષ્મણના નામનો લખ્યો કાગળ, સીતાજીના નામનો લખ્યો કાગળ, માળીએ ગીત ગાયું. બા સ્વામી એ ગાળું કે રામના નામનું સીતાફળ ને સીતાના નામનું સીતાફળ. સીતાફળ કેમ આટલા બધા? એટલે માળી કે સીતાફળ નથી, કે કાગળ લખવાની વાત છે. દેવાનો પ્રિયો, વાત એ છે કે ભક્તિ ગીતો એમાં જીવ પરોવાયેલો રહે ને. પ્રભુમાં પરોવાયેલો જીવ કોઈ માટે પ્રોબ્લેમ ઊભા કરતો નથી. અને જેનો જીવ પ્રભુમાં પરોવાયેલો ન હોય ને, એ ક્યાંક ને ક્યાંક હવે આમ નથી કર્યું, ઓલા આમ નથી કર્યું, આ કેમ આમ કરે છે ને આનું આમ નથી, એ માથું માર્યા વગર જીવનના છેડે જવાબદારીઓથી છૂટાછેડા લેતા શીખી જાઓ. જીવનના છેડે જવાબદારીઓથી છૂટાછેડા લેતા શીખી જાઓ. જે જવાબદારીઓથી જેને છૂટાછેડા લેતા આવડે ને, એની જ પ્રભુ સાથે છેડાછેડી બંધાતી હોય છે. હેલો, દેવાનો પ્રિયો. અને લાસ્ટ વાત, જ્યારે મશીન બહુ ચાલે ને તો ઘસાય, મશીન બહુ ચાલે ને તો ખોટકાય. પેલા નવું આવ્યું હોય ને તો એ બરોબર ચાલતું હોય, પણ ધીરે ધીરે વપરાતું જાય, ઘસાય તો ખરું ને. જૂના મશીનની ફરિયાદ કરાય કે જૂના મશીનનો શિકાર કરાય? ખોટકાયેલા ઘસાઈ ગયેલા મશીનની ફરિયાદ કરાય કે એનો શિકાર જ કરાય? કા નવું લઈ લો. નવું નથી લેવાની ક્ષમતા તો જે છે એનો હવે શું કરો? પણ હમણાં છે ને બહુ કિચડ કરે છે, હમણાં છે ને જરા કામ કરે છે, હમણાં જરાક અવાજ કરે છે, ગમે ત્યારે ખોટકાઈ જાય છે, ગમે ત્યારે અટકે. પછી અટકવાનું જ છે નહીં. તો જે મશીનને તમે 60, 65, 70 વર્ષથી ચલાવો છો, એ મશીન પણ શું થવાનું? હવે એની ફરિયાદ, ગુરુદેવ પણ હમણાં છે ને પગ છે ને બહુ, પણ પગ દુખવાના જ છે ને ભાઈ. જે પગને તમે 60 વર્ષથી વાપરો છો, તો હવે એમાં ક્યાંક તો ઘસારો, એ મશીન ક્યાંક તો. એટલે જીવનના છેડે એક છેલ્લી વાત, બગડેલા મશીનની ફરિયાદ કરવી નહીં. શું ન કરવી? અડધા લોકો બગડેલા મશીનની ફરિયાદમાં પરમાત્માને યાદ કરવાનું ભૂલી જતા હોય. બગડેલા મશીનની ફરિયાદ કરવામાં પરમાત્માને યાદ કરવાનું ભૂલાઈ જાય, અને મશીન તો સુધરે નહીં, આપણું સુધરવાનું રહી જાય. હેલો, મશીન તો સુધરે નહીં, પણ આપણો સુધરવાનો સમય વયો જાય. અને એટલી જ શું આ કોલકાતાનું મંડળ આવ્યું છે, શું કરવાનું? 60 થાય ને એટલે મશીનની ફરિયાદ નહીં કરવાની. કેમ કે માણસ પણ એક જાતનું મશીન જ છે. કેમ કે માણસ પણ એક જાતનું શું છે? મશીન જ છે. એ જેમ જેમ વપરાશે એમ ક્યાંક ને ક્યાંક બગડવાનું જ છે. અને બગડેલા મશીનને થોડું ઘણું રિપેરિંગ કરાવી લેવું, પણ જાજુ નવાની જેમ ચાલે એવી અપેક્ષા રાખીને કાંઈ. પણ પહેલાં તો એવું હતું ને કે હું તો આટલા કામ કરી શકતી હતી, પહેલાં તો એવું હતું ને અમે આટલું આમ થતું હતું,
પેલા તો કેટલાક લોકો ભૂતકાળમાં જ જીવતા હોય. અરે નવી ગાડી હતી ને નવું મશીન હતું, નવી મશીનરી હતી એટલે બરોબર જ. હવે ફરિયાદ કરવાથી કંઈ ફેરફાર થવાનો નથી. એટલે મારું સૂત્ર પાછું યાદ રાખવાનું, શું? જેમાં ફેરફાર નહીં એવા શરીરની કોઈ ફરિયાદ નહીં, જેમાં ફેરફાર નહીં એવા શરીરની કોઈ ફરિયાદ નહીં. મારે તો પ્રભુને યાદ કરવાનો સમય આવ્યો છે. મારે તો પ્રભુને યાદ કરવાનો સમય આવ્યો છે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. મૃત્યુની તૈયારી જેને કરતા આવડે એનું જીવન સાર્થક છે. અને જ ગઈકાલનો પણ આ સબ્જેક્ટ હતો, શિબિર માટે આજનો પણ મારો આ જ સબ્જેક્ટ છે. અને ખાલી એક વાર તમને આ સબ્જેક્ટ ફિટ થઈ ગયો ને તો મૃત્યુ પણ તમને ક્યાંય રિજેક્ટ નહીં કરી શકે. તો તમારી ખુશી, તમારી પ્રસન્નતા, તમારા અંદરમાંથી એક સંતોષ અને એક શાંતિ એને કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકે. અને એટલા જ માટે હું તમને કહેવા માંગુ છું કે ડિસ્ટર્બિંગ ડેથ ન થાય ને એ જ પ્રભુનો વારસદાર છે. ડિસ્ટર્બિંગ ડેથ ન થાય ને એ જ પ્રભુનો વારસદાર છે. પ્રભુના વારસદારે ખાલી આ એક ધ્યાન રાખવા જેવું છે. શેનું? મારે મારા ડેથનું પ્લાનિંગ કરવું છે. લાઈફમાં મને બધા પ્લાનિંગ કરતા આવડે છે. મેરેજનું પ્લાનિંગ, તમારે દીકરો જન્મ તેનો પ્લાનિંગ, પછી બિઝનેસના પ્લાનિંગ, ઓલ પ્લાનિંગ. બટ એક પ્લાનિંગ નથી હોતું. શેનું પ્લાનિંગ નથી હોતું? ડેથ પ્લાનિંગ હતું. જેની પાસે ડેથનું પ્લાનિંગ નથી હોતું ને એની ડેથ ડિસ્ટર્બિંગ ડેથ હોય છે. તો ચાલો આજ આ સબ્જેક્ટને અધૂરો મૂકું છું. હજી આવતીકાલની શિબિરમાં આ સબ્જેક્ટને હજી આગળ વધારશ. आजीवन तो छे माया ना याद रहे પડછાયા. आजीवन तो छे माया ना याद रहे પડછાયા. સાંભળજે હો મનવા, સાંભળજે, સાંભળજે મનવા, સાંભળજે કે સાંભળજે હો. રાખ થવાનું ગુમાન તારું, ખિસ્સે ના ભર મકાન તારું. રાખ થવાનું ગુમાન તારું, ખિસ્સે ના ભર મકાન તારું. યાદ રાખજે, યાદ રાખજે, ઓ યાદ રાખજે, યાદ રાખજે, યાદ રાખજે, યાદ રાખજે, ઓ યાદ રાખજે, યાદ રાખજે. નથી કાયમનો રહેવાસી તારી બદલાવાની રાશિ. નથી કાયમનો રહેવાસી તારી બદલાવાની રાશિ. સાંભળજે હો મનવા, સાંભળજે, સાંભળજે હો મનવા, સાંભળજે કે સાંભળજે હો કે મનવા, સાંભળજે.
બદલાવાની ઓળખનારા પણ બદલાશે. બદલાશે તારી આંખો પણ દ્રશ્યો પણ એમાં બદલાશે. ઓળખ તારી બદલાવાની ઓળખનારા પણ બદલાશે. બદલાશે તારી આંખો પણ દ્રશ્યો પણ એમાં બદલાશે. યાદ રાખજે, 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 યાદ રાખજે. જે પારણામાં ઝૂલે પાલખીમાં નીકળે, જે પારણામાં ઝૂલે પાલખીમાં નીકળે. સાંભળજે હો એ મનવા, સાંભળજે, સાંભળજે હો કે મનવા, સાંભળજે કે સાંભળજે હો કે મનવા, સાંભળજે, સાંભળજે હો કે મનવા, સાંભળજે, સાંભળજે હો મનવા, સાંભળજે કે સાંભળજે હો. દેવાનું પ્રિયો, ક્યાં કરના? મૃત્યુની તૈયારી માટે શું કરવાનું? 60 વર્ષ પછી પોતાના નામે એક પણ મિલકત નહીં રાખવાની. હેલો, 60 વર્ષ પછી પોતાના નામ પર કોઈ મિલકત ન રાખવી, જે છે ને એને મારે 2 મહિનામાં બીજાના નામ પર કરી દેવી છે અને એના પરિગ્રહથી મુક્ત થઈ જવું છે. દુનિયાના લાખો કરોડો જીવો એવા છે જેના નામ પર કોઈ મિલકત હોતી નથી અને છતાં પણ એ આરામથી જીવી શકે છે. જીવી શકે છે? નથી જીવી શકતા. એટલે ડેથનું પ્લાનિંગ જેને કરવું હોય ને એને ધીરે ધીરે શું કરવાનું કે મારે મારા નામ પર કોઈ પણ જાતની મિલકત રાખવી નથી. માણસ રાખો તો વાંધો નહીં, હજી ના, એમાં તો કઈ ફેરફાર થાય નહીં કે ના હવે મારે એને છોડી દેવી છે, એવું થશે નહીં કઈ. પણ મિલકત ઓકે, મારા નામ પર નહીં, મારે જેના પણ નામ પર કરવાની છે ને હાજરીમાં કરી દીધી, નહીંતર એમને વિદાય થઈ જાવ છો અને પાછળથી એટલા બધા પ્રોબ્લેમ. પણ તમને મેં કહ્યું મારા દીકરાઓ બહુ સારા છે ને મારી દીકરીઓ બહુ સારી છે, પણ કોઈના દીકરા દીકરીઓ એટલા સારા નથી હોતા કે એમ કહી દે કે ના મારે મારા મધર ફાધરની કોઈ સંપત્તિ જોતી નથી, બધું જ હું તો દાનમાં આપી દઉં છું, તો મારી મહેનતથી ઊભો થઈશ. છે એવા? મળે એવા નથી મળતા. હશે કદાચ, બહુ થોડાક. એટલે શું કરવાનું? આમાંથી કેટલા નામ પર મિલકત છે? ખાલી હાથ ઉપર કરો તો હા મારા નામ પર છે. ખાલી નહીં અત્યારે નહીં લઈ લઉં, નહીં છોડાવું, બરાબર ને? કેટલા માને ચાલો એક કામ કરો, અત્યારે જેટલી છે ને એમાંથી 50% હું 2 મહિનામાં છોડીશ. 50% હું 2 મહિનામાં. જો પ્રવીણભાઈનો હાથ પહેલા ઉપર થઈ ગયો, વેરી ગુડ, સૌથી બેસ્ટ. મને એમ લાગે છે મારા વ્યાખ્યાની સૌથી વધારે અસર 50% તમે જોજો. છોડ્યા પછી પણ તમને કોઈ દિવસ તકલીફ નહીં થાય, પણ છોડી નહીં હોય ને તો તમને એની તકલીફ થશે. પાછળથી બરોબર થાય તો સારું, આમ કરે તો સારું, આમ હોય તો સારું. એટલા બધા વિચાર. અડધી રાત્રે ઊંઘમાંથી બેઠા થઈને કેટલાય લોકો એ વિચાર કરે, પછી આમ નહીં થાય તો ઓલું નહીં થાય તો. મેં એવા કેટલાયનું મૃત્યુ બગડતા જોયું છે. અને એટલે જ તમારું મૃત્યુ કેમ સુધારવું એની માટે તમને કહી રહ્યો છું. હંમેશા યાદ રાખજો, કોઈ પશુ કે કોઈ પંખી કે કોઈ એના નામ પર કોઈ મિલકત હોતી નથી અને છતાં પણ મુસ્કુરાતા ચહેરે મોર છે ને કળા કરતો હોય છે, હોય કે ન હોય. અને એટલે જ એક વિશ્વાસ પ્રભુના નામ પર એવો રાખો, કે જેની પાસે પુણ્ય નામની મિલકત છે ને એને મૃત્યુ સુધી કોઈ તકલીફ પડતી નથી. અને નહીતર ગમે એટલી પોતાના નામ પર મિલકતો હોય તો પણ ક્યાંક ને ક્યાંક અડચણો એવી ઊભી થાય કે છેલ્લે ક્યાંથી લિટિગેશન આવે, ક્યાંથી શું આવે, અને એમાં અટવાયેલા 50% મારે 2 મહિનામાં શું કરી દેવી છે? બીજાના નામ પર ધીરે ધીરે પણ ગુરુદેવ પછી બધું આપી દઈએ ને તો
તો પછી દીકરા કે દીકરી, આવા પ્રશ્ન મને તરત પ્રશ્ન આવ્યા. સામે લાયામાં બેઠેલા એક ભાઈ છે ને પ્રશ્ન કર્યો મને, અત્યારે જ કર્યો છે અમારી પાસે. પણ યાદ રાખજો, શું તમારા નામ પર જો પુણ્ય હશે નહીં, તમારા નામ પર જો પુણ્ય લખાયેલું હશે નહીં, તો ગમે એવી મિલકત નહીં હોય ને તોય તમારા ચહેરા પર મુસ્કાન હશે. અને તમારા લલાટ પર જો પુણ્ય નહીં લખાયેલું હોય ને તો ગમે એટલી મિલકત હશે ને તો તમારા ચહેરા પર મૂંઝવણ જ હશે. ચાલો, આ 2 દિવસના વ્યાખ્યાનની જો તમને અસર થઈ હોય ને તો ધીરે ધીરે ગઈકાલે મેં તમને કહ્યું હતું કે પરિગ્રહ એ મૃત્યુ સમયનો પ્રોબ્લેમ છે. અને એ જ વસ્તુને મેં આજે આગળ વધારી છે કે તમારી તૈયારી કરી લ્યો, પથારી સંકેલતા શીખી જાઓ. શું થઈ જાય? પથારી સંકેલતા શીખી જાઓ. હળવાશ ભૈરી વિદાય હોય ને એ મનુષ્ય ભવની સાર્થકતા છે. અને જેનો હરિ પર ભરોસો હોય ને એનામાં હળવાશ હોય, એનો હરિ પર ભરોસો હોય એનામાં હળવાશ હોય. અને તમને કાંઈ પ્રોબ્લેમ થાય ને મારી પાસે આવજો, ચિંતા નહીં કરતા. શુભ હો, મંગલ હો. સમય થઈ ગયો છે એટલે વધારે કાંઈ નહીં કહું. દવાનું પ્રિયો, હું જોઈ રહ્યો છું આજ અલગ અલગ અરમ યુવા ગ્રુપના યુવાનો અલગ અલગ ક્ષેત્રોની અંદરમાં ગરીબોને ભોજન કરાવી રહ્યા છે. અનંત અરમ આહાર રિલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે અનંત અંબાણીના સહયોગથી ચાલતી આ અનંત અરમ આહાર તમે જોઈ રહ્યા છો. ગામો ગામ કેટલાય ક્ષેત્રોની અંદરમાં રોજનું આ ભોજન કરાવવાનો પ્રકલ્પ ચાલુ છે. કેટલાય ગરીબોને ભોજન કરવા અકોલામાં, ભાવનગરમાં, પૂનામાં બધી જગ્યાએ ચાલુ છે. હું જોઈ રહ્યો છું ઘાટકો પર પારસધામમાં સરસ મજાનો આજ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો. જૈન જાગૃતિ સેન્ટર, તેરાપંથ અને પારસધામ અરમ ગ્રુપ આ બધાના સહયોગથી ત્યાં પણ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો સરસ મજાનો. શુભ થાઓ, મંગલ થાઓ, કલ્યાણ થાઓ. સત પ્રવૃત્તિઓ જ જીવનનું સદભાગ્ય છે. અને સત પ્રવૃત્તિ કરવા જેને મળે ને એના જ જીવનનો પ્રત્યેક શ્વાસ સુવાસિત હોય છે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. ચાલો, પચખાણ જાડેજા કરવો છે ને. રોજ બોલી જાવ એટલે ઊભા થઈ જાય એવું નથી ને પાછું કાંઈ. તમને સાતા છે ને, અનુકૂળતા છે ને તો વાંધો નહીં. મંજુલાબા જાડેજા 13 ઉપવાસમાં 1 ઉપવાસ, 14 ઉપવાસ ઉપરાંત દિવ્યંપી આહારમ પચખાણ અસણમ ખૈમમ સૈમોધ્રમગણમ સહસ્રાગરણમ સવસમહિવત્યાગરણમ. બો શુભ હો. नेक्स्ट गोड़ा, क्या प्लान है? છે આગળ કે પછી પારણાની તૈયારી થોડી અસાતા છે એટલે આગળ કરો જ? ઓકે. નમો રિયંદાણમ, નમો શદાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોય શબ્દ સાહુણમ. જે પ્રકારે સંકલ્પ છે સંકલ્પ સાકાર થાય. 43 માં 1, 44 44 ઉપવાસ ઉપરાંત વિહંપી આહારમ પચખાણ અસણમ ખૈમમ સાયમમ અનથણમ ઉગણમ સહસ્રાગરણમ સવસમહિવત્યાગરણમ. બો શ્રી રામ. ધર્મનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર. ધર્મનો જય જયકાર, તપ ધર્મનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર. કે વંદન 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 તપસ્વીને હો વંદન. વંદન 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 તપસ્વીને હો વંદન. ઓકે. આજનો ઉપવાસ આંબેલ ઉપવાસ
उपास पंति विम्पिहारम पचखान असनम खैमम समंद बुगणम सागरणम सवस्महि वत्यागरणम वो ऐम्बिल वियमते विम्पिहारम पचखान असनम खैमम समंद बुगणम लेवा लेवेणम सवस्महि वत्यागरणम वो श्री राम દવાનું પ્રયોગ આવતીકાલ 18 તારીખ 18-19-20 ચંદનબાલા 3 દિવસના ઉપવાસ જેમને પણ આરાધના કરવી છે જોડાઈ જજો. 21 તારીખે પારણાનો અવસર હશે. વધારે જાહેરાત નથી કરતો, સમય પૂરો થવામાં છે. જોડો હાથ, મંગલ પાઠ. फिर दूसरा कार्यक्रम शुरू हो रहा है. જેવું માંગલિક પૂરું થાય એટલે તરત જ આમને આમ બીજો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉજ્જૈણમ, નમો લોએસપસાહુણમ. ચદારી મંગલમ રિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલિપનતો ધમ્મો મંગલમ. ચદારીલુગુત્તમારિહંતાલુગુત્તમા, શિદાલુગુત્તમા, સાહુલુગુત્તમા, કેવલિપનતો ધમોલુગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલિપનતમ ધમમ શરણમ પવજ્જામિ. 4 शरणा दुखरणा मंगल करना, अवर शरण नहीं कोई, जो भव्य प्राणी आदरे, अक्षय अविचल पद हो.